કેશોદ ખાતે વહેલી સવારથી જ પતંગ ઉત્સવ સાથે એલએનસી ગ્રુપની સેવા કાર્યની લોકો દ્વારા ખૂબ જ સરાહના. ગત રોજ મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં પતંગ રસિયાઓએ પોતાની પતંગ ચગાવીને મોજ કરી, ઘણા લોકોએ દાન પુણ્ય કરી મજા માણી અને કેશોદના એલએનસી લાયન નેચર રેસ્ક્યુ ટીમ અને સામાજિક વનીકરણ રેન્જ કેશોદના સૌજન્ય અને સાથે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વિભાગ કેશોદના સંયુક્ત ઉપક્રમે કેશોદના સ્ટેશન રોડ પર દર વર્ષની માફક આ વખતે પણ સેવા કાર્ય અવિરતપણે શરૂ રાખેલ, જેમાં પતંગ રસિયાઓએ પોતાની મોજ માણતા અબોલ પક્ષીઓના જીવ સાથે પણ રમત કરી અને પક્ષીઓની ચાઇનીઝ દોરીઓથી પાંખો કાપી નાખી હતી, જેમાં એક બગલો, એક પોપટ અને બાકીના 13 જેટલા કબૂતરોને લાયન નેચર રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ ગ્રુપના સહયોગથી બચાવ કાર્ય કરવામાં આવેલ હતું. ખાસ તો જોઈએ ત્યારે સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ચાઇનીઝ દોરીનું અતિશય વેચાણ થવાનું સામે આવ્યું છે, ત્યારે ચાઇનીઝ માલ પર સરકાર પ્રતિબંધ ફરમાવી રહી છે, તો આ માલ આવે છે ક્યાંથી એ પણ મહત્વનો મુદ્દો છે અને અંદર ખાને આટલો માલ વેચાણ થતો હોય તો આ ઉપરથી એક વાત જાણી શકાય કે કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ ફક્ત કહેવામાં જ આવી રહ્યો છે અને કાગળ ઉપર જ છે, બાકી બધી જ જગ્યાઓ પર પ્રતિબંધિત તમામ વસ્તુઓ ખુલ્લેઆમ મળી રહી છે. એનો પણ મતલબ એ થયો કે સરકાર આ વાતને જાણે પણ છે જ. સંવાદદાતા હરેશભાઈ પૂજારા, કેશોદ. કેશોદ ખાતે વહેલી સવારથી જ પતંગ ઉત્સવ સાથે એલએનસી ગ્રુપની સેવા કાર્યની લોકો દ્વારા ખૂબ જ સરાહના. ગત રોજ મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં પતંગ રસિયાઓએ પોતાની પતંગ ચગાવીને મોજ કરી, ઘણા લોકોએ દાન પુણ્ય કરી મજા માણી અને કેશોદના એલએનસી લાયન નેચર રેસ્ક્યુ ટીમ અને સામાજિક વનીકરણ રેન્જ કેશોદના સૌજન્ય અને સાથે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વિભાગ કેશોદના સંયુક્ત ઉપક્રમે કેશોદના સ્ટેશન રોડ પર દર વર્ષની માફક આ વખતે પણ સેવા કાર્ય અવિરતપણે શરૂ રાખેલ, જેમાં પતંગ રસિયાઓએ પોતાની મોજ માણતા અબોલ પક્ષીઓના જીવ સાથે પણ રમત કરી અને પક્ષીઓની ચાઇનીઝ દોરીઓથી પાંખો કાપી નાખી હતી, જેમાં એક બગલો, એક પોપટ અને બાકીના 13 જેટલા કબૂતરોને લાયન નેચર રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ ગ્રુપના સહયોગથી બચાવ કાર્ય કરવામાં આવેલ હતું. ખાસ તો જોઈએ ત્યારે સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ચાઇનીઝ દોરીનું અતિશય વેચાણ થવાનું સામે આવ્યું છે, ત્યારે ચાઇનીઝ માલ પર સરકાર પ્રતિબંધ ફરમાવી રહી છે, તો આ માલ આવે છે ક્યાંથી એ પણ મહત્વનો મુદ્દો છે અને અંદર ખાને આટલો માલ વેચાણ થતો હોય તો આ ઉપરથી એક વાત જાણી શકાય કે કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ ફક્ત કહેવામાં જ આવી રહ્યો છે અને કાગળ ઉપર જ છે, બાકી બધી જ જગ્યાઓ પર પ્રતિબંધિત તમામ વસ્તુઓ ખુલ્લેઆમ મળી રહી છે. એનો પણ મતલબ એ થયો કે સરકાર આ વાતને જાણે પણ છે જ. સંવાદદાતા હરેશભાઈ પૂજારા, કેશોદ.